જિલ્લામાં અકસ્માતના 2 બનાવો સામે આવ્યા છે, જેમાં ભુજ તાલુકાના હાજાપર થરાવડા રોડ પર અકસ્માત થયો હતો। ફરિયાદી વરલી ગામે રહેતા જીતેન્દ્ર મકવાણાના જણાવ્યા પ્રમાણે તેઓ પત્ની સાથે બાઇક પર જતા હતા। તે દરમિયાન છોટા હાથીના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી પાછળથી ટક્કર મારી હતી, જેમાં બાઇક પર બેઠેલા ફરિયાદીના પત્ની ગીતાબેન પડી ગયા હતા। ત્યારે તેમના પરથી છોટા હાથીનું ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। બનાવ અંગે પદ્ધર પોલીસે ગુનો દાખલ કર્યો છે। તાલુકાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક થઈ રહ્યો છે। અહીં દરરોજ નાની મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। તેવામાં ટાવર પરથી પટકાતા પરપ્રાંતીય મજૂર યુવાને જીવ ગુમાવ્યો હતો। ખાવડા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના હાલે અદાણી કંપની આરઈ પાર્ક ખાતે રહેતા 25 વર્ષીય લુણારામ નાયક અદાણી પાર્કમાં કૃષ્ણા કંપનીની ઇલેક્ટ્રિક થાંભલા પર રસ્સી બાંધી એંગલો ચડાવવાનું કામ કરતા હતા। ત્યારે વચ્ચેથી રસ્સી તૂટી જતા યુવાનનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી ખાવડા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ ગાંધીધામમાંથી ભચાઉ જતા નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો। ફરિયાદી મીઠી રોહરમાં રહેતા અબ્દુલ સંઘારના જણાવ્યા પ્રમાણે સોહિલ ત્રાયા વાહન ચલાવતો હતો। રસ્તામાં જનાવર વચ્ચે આવતા તેને બચાવવા જતા ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ હતી અને પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક સોહિલ તેમજ ગાડીમાં સવાર કાસમ સંઘાર આદમ સોરાને ઈજાઓ થઈ હતી, જ્યારે જુમા સોઢાને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું, જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। ભુજના ઓપન એર થિયેટર નજીક નગરપાલિકાના પાર્ક કરેલ વાહનોમાં કોઈ અજાણ્યા શખ્સે આગ લગાવી હતી। આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા, જેને જોતા આસપાસથી પસાર થતા લોકો પણ એકત્ર થઈ ગયા હતા। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ વ્યક્તિ મેદાનમાં જતો નજરે પડે છે અને ત્યારબાદ વાહનમાં આગ નજરે પડે છે, ત્યારે તે ઈસમ મોઢે રૂમાલ બાંધી પરત જતો સીસીટીવી કેમેરામાં નજરે પડે છે। ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। નગરપાલિકાએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। તો બીજી તરફ ભચાઉ બાયપાસ હાઈવે રોડ પર કોલસા ભરેલી ગાડીમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમને જાણ થતા ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ બાયપાસ રોડ પાસે કોલસો ભરેલ ટ્રક 66 કેવીની કેવી લાઇનના તારમાં અડી ગઈ હતી અને કોલસામાં આગ લાગી જ ગઈ હતી અને ભચાઉ ફાયર ટીમ ઘટનાને ગંભીર લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી। નખત્રાણા વિસ્તારમાં વિદ્યાર્થીઓ પાસે અન્ય વિકલ્પ ન હોતા તેમણે આ બસમાં ચડવું પડે છે, જ્યારે કંડક્ટરનું કહેવું છે કે બસ વાયા વિથોણ થઈને ચાલતી હોવાથી 45 જેટલા ઉતારુઓ બેસતા સામત્રા આવતા બસ ફૂલ થઈ જાય છે। આમ છતાંય વિદ્યાર્થીઓને બેફામ ગાળાગાળી કરીને સરકારી નોકરીની ફરજમાં રૂકાવટ કરતા અંતે બસ પોલીસ સ્ટેશને લઈ જવાની ફરજ પડી હતી। જીએસઆરટીસી સમગ્ર મામલાની નોંધ લઈને પોતાના સ્ટાફ અને ઉતારુઓ બંનેની પરેશાનીનો હલ શોધે તે ખૂબ જરૂરી બન્યું છે। બસ યાત્રીઓથી ઠસોઠસ ભરાઈ જતા વિદ્યાર્થીઓ બસમાં લટકવું પડે છે। માવતર જેમને સભ્ય અને શિક્ષિત બનવા માટે શાળાએ મોકલે છે તે વિદ્યાર્થીઓએ કંડક્ટર સાથે બેફામ ગાળાગાળી કરતા મામલો બીચક્યો હતો। જો કે અંતે પોલીસ દ્વારા સમજાવટ અને અન્ય ઉતારુઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરસ્પર સમજાવટ કરી લેવાઈ હતી। હાજીપીર પાસે ગડોલી સાંતલપુર રોડ પર નમક ભરીને દોડતા મોટા વાહનોના કારણે માર્ગ જર્જરિત થયો છે। અનેક વખત મોટી ગાડીઓ રસ્તા પરથી ઉતરી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય છે, ત્યારે સિંગલ પટ્ટી રસ્તા પર એક મોટી ગાડી ઓવરટેક કરવા જતા રસ્તા પરથી ઉતરી ગઈ હતી, જેથી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। નરા પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને જેસીબીની મદદથી ફસાઈ ગયેલ વાહનને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કવાયત હાથ ધરાઈ હતી। વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે અતિ નિર્ણાયક એવી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે। કચ્છ જિલ્લાનું શિક્ષણ તંત્ર શાંતિપૂર્ણ અને પારદર્શક બોર્ડ પરીક્ષા માટે સજ્જ બન્યું છે। કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 2025 માટે કુલ 5 ઝોન બનાવવામાં આવ્યા છે,
જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્રો પર 40,925 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે તૈયારીના ભાગરૂપે સ્ટાફની નિમણૂક કપાઈ છે. કચ્છ જિલ્લાના 5 ઝોનમાં કુલ 2,740 કર્મીઓ પરીક્ષા વખતે ફરજ બજાવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છના 5 ઝોન પૈકી ભુજના 2 ઝોન અને નખત્રાણા સહિત કુલ 3 ઝોનમાં ફરજ બજાવનાર સ્થળ સંચાલક, વહીવટી સ્ટાફ અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી, જેમાં પરીક્ષા દરમિયાન ફરજ બજાવનાર કર્મીઓને તાલીમ આપવામાં આવી હતી. 20મીએ ગાંધીધામની મૈત્રી સ્કૂલ ખાતે બાકી રહેતા 2 ઝોનના ફરજ બજાવનાર કર્મીઓને તાલીમ અપાશે. બુધવારે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રીનો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમે જોડાયા હતા. આ ઉપરાંત આ બેઠકમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, વીજ તંત્ર અને આરોગ્ય વિભાગના અપેક્ષિત અધિકારીઓ પણ ભાગ લીધો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ અને પારદર્શક પરીક્ષા લેવાય, બોર્ડ પરીક્ષાર્થીઓ ભયમુક્ત બની પેપર આપી શકે તે માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 13 પરીક્ષા બિલ્ડિંગને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ કેન્દ્ર પર પેરામિલિટરી સ્ટાફ ફરજ બજાવશે. છાત્રો હાલે પરીક્ષા પૂર્વેના અંતિમ પુનરાવર્તન અને જિલ્લા શિક્ષણ તંત્ર બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોની મદદ માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ 2 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ બંને હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત રહેશે, જેના માટે 2 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે એસપી વિકાસ ચુંડાએ વિગતવાર માહિતી આપી હતી. समग्र पश्चिम कच्छ की जो आम जनता उनको पश्चिम कच्छ पुलिस की ओर से कुछ सूचनाएं मुझे देनी थी. एक तो समग्र जनता से आग्रह है कि हमने एक लैंडलाइन और एक मोबाइल फ़ोन को हेल्पलाइन के रूप में एक्टिव किया है और उसमें राउंड द क्लॉक 24/7 2 ऑफिसर्स की अपॉइंटमेंट की है. तो आप उन नंबरों पर जो स्क्रीन पर रिफ्लेक्ट हो रहे हैं, उन नंबरों पर आप किसी को भी पुलिस से संबंधित किसी भी प्रकार की मदद की ज़रूरत हो तो वो इन नंबरों पर संपर्क कर सकते हैं. ये नंबर में दर्ज की गई सूचनाओं में अगर तात्कालिक कार्रवाई की आवश्यकता होगी तो यहाँ से उचित कार्रवाई तुरंत की जाएगी और तुरंत जो है वो सूचना देने वाले को राहत प्रदान करने का प्रयास किया जाएगा. और जो सूचनाएं में तात्कालिक कार्रवाई की आवश्यकता नहीं है, वो सूचनाएं अगले दिन जो है वो मेरे ध्यान में आएंगी और फिर उन पे उस हिसाब से आगे की कार्रवाई की जाएगी. तो आप सभी से विनती है कि किसी भी तरह के मामले में जहाँ पर भी आपको लोकल पुलिस स्टेशन से या मदद नहीं मिल रही हो या फिर आपको किसी भी तरह की पुलिस संबंधी हेल्प चाहिए तो आप इन हेल्पलाइन नंबर्स पर सीधे कॉल कर सकते हो. इन हेल्पलाइन नंबर्स पर कॉल करने के साथ आपकी बात को, आपकी मुद्दे को समझा जाएगा और तात्कालिक आपकी मदद करने के लिए प्रयास किया जाएगा. ये पश्चिम कच्छ पुलिस का आपके प्रति ये कमिटमेंट है. और दूसरी बात ये है कि सोमवार और मंगलवार इन 2 दिन मैं एसपी ऑफिस में पूरे दिन जो है वो आपसे मिलने के लिए उपलब्ध रहूँगा और बहुत आवश्यक परिस्थितियों में जैसे कोई वीआईपी मूवमेंट हो या अन्य परिस्थितियों में ही सोमवार और मंगलवार को अवेलेबल नहीं रहूँगा. बाकी प्रत्येक सोमवार और मंगलवार को पूरे दिन आप अपनी रजूआत लेकर के अपनी कोई भी प्रश्न हो, पुलिस संबंधी आपको मदद की ज़रूरत हो, जहाँ आपको लगे कि पुलिस अधीक्षक के इंटरवेंशन की आवश्यकता है, वहाँ आप यहाँ पर एसपी ऑफिस आ सकते हैं. आप सभी का बहुत बहुत स्वागत रहेगा. तो सोमवार और मंगलवार को पूरे दिन के लिए मैं एसपी ऑफिस में अवेलेबल हूँ. तो आप कभी भी अपनी रजूआत लेकर के यहाँ पर आ सकते. आपको तात्कालिक मदद देने का हर संभव प्रयास किया जाए. કચ્છ જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમુક વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, તો નખત્રાણા તાલુકાના અમુક ગામોમાં કમોસમી છાંટા વરસ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. પશ્ચિમ કચ્છ બુધવારે સવારે ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો, તો નખત્રાણા ઉપરાંત તાલુકા બાડિયારા સહિતના વિસ્તારમાં સવારે વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી છાંટા વરસ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે જો કમોસમી વરસાદ થાય તો ઘઉં, રાયડો, જીરું, એરંડા સહિતના પાકને નુકસાન થશે. જો કે હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતાઓ ન હોવાનું કહ્યું હતું. આજે વહેલી સવારથી લખપતના નારાયણ સરોવર, કોટેશ્વર, દયાપર અને નખત્રાણા પાવરપટ્ટી, બાવનપટ્ટી તેમજ આહિરપટ્ટી વિસ્તારમાં ભારે ધુમ્મસ છવાયો હતો. ધીણોધર, નનામો, પિયોણી, ડુંગરોની હારમાળામાં આહલાદાયક નજરાણું જોવાયું હતું.
વહેલી સવારે રસ્તા પર જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંગળવારે પરિણામો જાહેર થયા હતા, જેમાં કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાઓ તેમજ મોટી ભૂજપુર 2, લાકડિયા 2, દરસડી તાલુકા પંચાયત બેઠકો સહિત ગુજરાતભરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કચ્છ જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી. જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ આ ઐતિહાસિક વિજયના વધામણા કરાયા હતા. ગુજરાતભરમાં અનેક જગ્યાઓ પર પાર્ટીને ભવ્ય વિજય મેળવ્યો છે, જેથી ઉત્સાહિત થઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં મોઢું મીઠું કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ ભાજપના સુશાસનની જીત છે. લોકોએ ફરી એક વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અદમ્ય વિશ્વાસ દાખવ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુનઃ એક વખત ભાજપના કાર્યકર્તાઓએ સેવા કરવાનો અદ્ભુત અવસર પ્રાપ્ત થયો છે, જેઓ સતત અવિરતપણે કેન્દ્ર અને રાજ્ય સરકારની અસંખ્ય જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી ધરાતલ સુધી ચરિતાર્થ કરશે. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ છે. મિત્રો, આજે કચ્છમાં પણ જે કંઈ પેટા ચૂંટણીઓ હતી અને સામાન્ય ચૂંટણીઓ જે નગરપાલિકામાં હતી એમાં ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થયો છે. આપણે વાત કરીએ 3 તાલુકા પંચાયતોની, માંડવી તાલુકાની દરસડી, મુંદ્રા તાલુકાની ભૂજપુર, ભચાઉ તાલુકાની લાકડિયા, આ 3 સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો થયો છે. એવી જ રીતે ભચાઉ નગરપાલિકામાં 28 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. 17 બેઠકો બિનહરીફ પડી હતી, 11 સીટો એ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતી છે. એવી જ રીતે રાપર નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી 21 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી છે. મિત્રો, ત્યારે આજે આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ આગળથી 16 બેઠકો આંચકી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમળ આજે કચ્છમાં એ ખૂબ સારી રીતે જ્વલંત વિજય થયો છે. મિત્રો, ત્યારે હું સૌ પાર્ટીનું અમારું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે, અમિત શાહ સાહેબના નેતૃત્વમાં, એવી રીતે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને કચ્છનું નેતૃત્વ આપણા સાંસદ વિનોદભાઈ, એવી જ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સૌના સાથે મળીને કચ્છમાં આ ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થયો છે. એની ખુશીમાં આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે ફટાકડા ફોડી ઢોલ તાશા દ્વારા કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો. ખુશાલીનો માહોલ છે. જે તે વખતે નગરપાલિકાઓમાં થઈ અને ભૂજપુરની બેઠક એમ તાલુકા પંચાયતની એમ 16 બેઠકો ઉપર અમે એ કોંગ્રેસ આગળથી આંચકી છે. એમાં અમારું જે પ્રકારે નીચે કાર્યકર્તાઓમાં વચ્ચે બેસીને અમારો જે પાટીલ સાહેબે પેજ કમિટી અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને મળવાનું, હું સ્વયં બધી સીટો ઉપર એ તાલુકા પંચાયત સીટો હોય, રાપરના બધા જ વોટો, ભચાઉના બધા જ વોર્ડોમાં અમે સ્વયં બધા બૂથ પ્રમુખો અને પેજ કમિટીના કાર્યકર્તાઓને મળી એના સંમેલનો દ્વારા કાર્યકર્તાઓ સુધી આ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વમાં કામો થઈ રહ્યા છે એને આધારે આપણે વોટ માંગશું તો જરૂર લોકો આપણને વોટ આપશે અને કાર્યકર્તાની સક્રિયતાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો વિજય થયો છે. ઉનાળાની ધીમી ધારે શરૂઆત થઈ છે, ત્યારે ભુજમાં કોલેજ રોડ પર તરબૂચ વેચાણ માટે સ્ટોલ કાર્યરત થઈ ગયા છે. ઉનાળામાં શરીરને પાણીની જરૂર હોય અને તરબૂચમાં પુષ્કળ પાણી હોવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તાલુકા પંચાયત સામે છેલ્લા 25 વર્ષથી તરબૂચ વેચાણનો ધંધો કરતા ભચ્ચાભાઈ જણાવે છે કે તેઓ મૂળ વાંકાનેરના છે, પરંતુ દર ઉનાળે ભુજમાં પોતાનો સ્ટોલ રાખી ગુજરાન ચલાવે છે. સૌરાષ્ટ્ર તરફથી તરબૂચનો માલ આવે છે. હાલમાં સિઝન ખીલી ન હોવાથી ભાવ મોંઘો છે. અગાઉ 20 રૂપિયા કિલોના હતા, ચાલુ વર્ષે 30 રૂપિયા કિલો થયા છે. અમે 20-25 વર્ષથી નાયા રહી છીએ. તરબૂચની સિઝન લઈ, કલિંગરની, પછી લીલા ચણા, સિંગોડા અમે ફરજિયાત તાલુકા પંચાયતની સામે વેચી છીએ સાહેબ. બરાબર 20-25 વર્ષ થઈ ગયા. તે અત્યારે મોહલ હવે શું છે કે તરબૂચની સિઝન ચાલુ થઈ કલિંગરની, એટલે ઉપરથી માલ જરીક તેજી મંદી આવે છે. બરાબર, તેજીનો ભાવ છે અત્યારે પહેલાં 20 રૂપિયાના કિલો વેચતા હતા, અત્યારે 5-10 રૂપિયાનો વધારો છે. બરાબર, બહારનો માલ છે એટલે મોંઘો બહુ છે. સમજ્યા? હજી રમજાન આવે છે, એની પાછળ તો હજી ભાવ હજી વધશે, ઘટશે નહીં. એટલે હજી ગરમીનો માહોલ હવે ચાલુ થાય છે, એની માટે અમે ચાલુ કર્યું છે તરબૂચનું કલિંગર. બરાબર, સારા ને મીઠા ને લાલ. નહીં, ગ્રાહકો ગઈ સાલ કરતાં અમને એવી આશા છે કે ગ્રાહકો લાગશે એમ. ઉનાળાનો માહોલ ચાલુ થાય છે ને, કેમ કે રમજાન મહિનો
સાથમાં આવે છે એટલે ગ્રાહકની જરીક ગરદી રહી છે એવું. અને માહોલમાં ઠંડી ગરમી હોય એની હિસાબે તરબૂચ વધારે ખાવા માંગે છે કલિંગર. અમે એને ખૂબ ખૂબ અભિનંદન કરી, આવો સાહેબ લઈ જાઓ તમે તમારો તાલુકા પંચાયતની સામે લાલ ને મીઠું ફૂલ ગેરંટી.